નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદની ભૂમિકા શેજવાણીએ પ્રતિષ્ઠિત મિસેસ અર્થ એલિટ 2026નો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતીને વૈશ્વિક મંચ પર ભારત અને અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. તારક ચિહ્ન અમદાવાદની ભૂમિકા શેજવાણીના શિરે મિસેસ અર્થ એલિટ 2026નો આંતરરાષ્ટ્રીય ખિતાબ. તારક ચિહ્ન પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણના સંદેશ સાથે વૈશ્વિક મંચ પર ભારત અને અમદાવાદનું ગૌરવ વધાર્યું. અમદાવાદની ભૂમિકા શેજવાણીએ પ્રતિષ્ઠિત મિસેસ અર્થ એલિટ 2026નો આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતીને વૈશ્વિક મંચ પર ભારત અને અમદાવાદનું ગૌરવ વધાર્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણ જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને તેમણે સમગ્ર સ્પર્ધા દરમિયાન પ્રભાવશાળી રજૂઆત કરી હતી. ભૂમિકાએ સ્પર્ધામાં લોકભાગીદારીથી પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણને પોતાના મુખ્ય અભિયાન તરીકે રજૂ કર્યા હતા. ઇન્ટરવ્યૂ રાઉન્ડ, સ્ટેજ પ્રેઝન્ટેશન અને અન્ય વિવિધ તબક્કાઓમાં તેમના આત્મવિશ્વાસ, સ્પષ્ટ અભિગમ અને અસરકારક સંવાદ કૌશલ્યે જજોને પ્રભાવિત કર્યા હતા. મિસેસ અર્થ એલિટ સ્પર્ધા પર્યાવરણ જાગૃતિ અને સામાજિક જવાબદારીને પ્રોત્સાહન આપતી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા તરીકે જાણીતી છે. ભૂમિકાએ પોતાના અભિયાન અંતર્ગત સમાજમાં પર્યાવરણ અનુકૂળ અને નક્કર કાર્યોની રજૂઆત કરી હતી, જેને સ્પર્ધા દરમિયાન સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ સફળતા પાછળ મહિનાઓની સઘન તૈયારી રહી હતી. ફિટનેસ, ગ્રૂમિંગ અને સ્ટેજ પ્રેઝન્ટેશન ઉપરાંત તેમણે જાહેર વક્તૃત્વ અને સામાજિક પ્રવૃત્તિઓ પર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માર્ગદર્શકોની સલાહ અને કુટુંબના સતત સાથ સહકારથી તેમની તૈયારીઓ વધુ મજબૂત બની, જે સમગ્ર સ્પર્ધા દરમિયાન જોવા મળ્યું. યુએમબી પેજન્ટ સંસ્થા તેમજ વિશ્વભરના પ્રશંસકોએ ભૂમિકાની આ સિદ્ધિને વધાવી લીધી છે. તેમની જીતે દર્શાવે છે કે ભારતીય મહિલાઓ આજે વૈશ્વિક મંચ પર માત્ર પોતાની પ્રતિભાથી જ નહીં, પરંતુ સમાજલક્ષી વિચારો અને જવાબદાર નેતૃત્વ સાથે પણ આગવી ઓળખ ઊભી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય કિતાબો દેશની પ્રતિભાને વૈશ્વિક સ્તરે રજૂ કરવાની સાથે સ્થાનિક સ્તરે ચાલી રહેલી પહેલોને પણ નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ભૂમિકા શેજવાણી આગામી સમયમાં પર્યાવરણ સંરક્ષણ અને મહિલા સશક્તિકરણના ક્ષેત્રે પોતાના અભિયાનોને વધુ વ્યાપક બનાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે. ભૂમિકા શેજવાણીનો મિસેસ અર્થ એલિટ 2026નો વિજય માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી, પરંતુ અમદાવાદ અને ભારત માટે ગૌરવની ક્ષણ પણ છે. તેમની આ ઉપલબ્ધિ સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્યરત યુવા મહિલાઓ માટે પ્રેરણારૂપ બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. मुझे लगता है एज जितने भी आप बड़े हो जाओगे ना, एज शुड नेवर बी अ फैक्टर कि आपको ड्रीम करने से वो रोक सके. अगर आपके अंदर वो क्षमता है और कैपेबिलिटी है तो मुझे लगता है कोई भी एज में आप अपना ड्रीम्स और अपना पैशन पूरा कर सकते हो. वुमेन्स को मुझे ये बोलना है कि अपने आप को प्रायोरिटी रखिए. हम लोग हमेशा सोसाइटी में ये सोचते हैं कि दूसरा हमारे बारे में क्या सोच रहा है, और हम लोग सिर्फ अपनी फैमिली को प्रायोरिटी और इन सबको देते हैं. बट आई थिंक फैमिली वाले भी बहुत सपोर्टिव होते हैं, और उनको कोई भी एज में अपना ड्रीम पूरा करना हो तो वो कभी लेट नहीं होता है. अपने पे विश्वास होना बहुत इम्पोर्टेंट है कुछ भी लाइफ में अचीव करने के लिए. इनफैक्ट अभी आप देखोगे तो हमारे नेवी, आर्मी और तीनों विमेन ही प्रोटेक्ट करती है. सो विमेन आर एवरीवेयर आई फील, एंड उसको कोई रोक नहीं सकता है. फैमिली, बिजनेस वो सब है जब तक आप सेटल होते हो लाइफ में. ऑब्वियसली एवरीबडी वांट्स टू सेटल डाउन एंड फैमिली ऑलवेज इज अ फर्स्ट प्रायोरिटी. लेकिन हमेशा आई थिंक हर एक औरत में एक पैशन रहता है, और वो पैशन पूरा करने के लिए मुझे नहीं लगता है कोई भी एज का होनी चाहिए पूरा करने के लिए. सो दैट इज़ द रीज़न मुझे ये था कि मैं पैजेंट्री में जाऊँ. एंड लकीली अब पैजेंट्री सिर्फ ब्यूटी के बारे में नहीं है, इट इज़ मोर अबाउट ऑथेंटिसिटी. आप कैसे अपने आप को प्रेजेंट करते हो, आप क्या अच्छा काम कर सकते हो दूसरी औरतों के लिए. सो अभी बहुत इंक्लूसिव प्लेटफॉर्म्स लाइक यूएमबी आ चुके हैं, जहाँ पे नो एज, नो साइज, नो एनीथिंग क्राइटेरिया इज देयर. सो बिकॉज मेरे पास ये प्लेटफॉर्म आया जो उस टाइम पे नहीं था, इसलिए मैं इसमें जा सकी. फ्यूचर गोल देखते हैं कैसे क्या आता है, बट हाँ, ब्रांड कोलैबोरेशंस करने की इच्छा है. अच्छे लाइफस्टाइल ब्रांड्स में जाने की है, एंड कुछ अच्छा एक्टिंग है वो आया तो आई विल डेफिनेटली थिंक अबाउट इट. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.